હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટીતંત્રએ તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી છે। આપત્તિ સમયે નાગરિકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર 1077 જાહેર કરવામાં આવ્યો છે। ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓમાં મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવામાં આવ્યા છે। જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધી સરેરાશ 382.25 મીમી વરસાદ નોંધાયો છે, જેમાં કામરેજ અને ઓલપાડ સહિતના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। બીજી તરફ ઉકાઈ ડેમની જળ સપાટી 310 ફૂટની નજીક પહોંચતા સિંચાઈ વિભાગ દ્વારા સતત સ્થિર પરિસ્થિતિ નજર રાખવામાં આવી રહી છે। જિલ્લા વહીવટીતંત્ર ભારતીય હવામાન વિભાગની દર 3 કલાકે મળતી આગાહી પર સતત નજર રાખી રહ્યું છે। સાથે જ ફાયર બ્રિગેડ, રેસ્ક્યુ ટીમ સહિતની તમામ ઇમરજન્સી સેવાઓને સ્ટેન્ડ બાય રાખવાના આદેશ આપવામાં આવ્યા છે। સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે નાગરિકોને અપીલ કરી છે કે વરસાદ અંગેની કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરે અને માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખે। નમસ્કાર, હું છું તેજસ પરમાર, કલેક્ટર સુરત। સુરતમાં છેલ્લા 6-7 દિવસથી વરસાદની સ્થિતિ સારી છે। છેલ્લા 2 દિવસથી વરસાદનું પ્રમાણ છે જે છે એ અગાઉના 3 દિવસ કરતાં થોડું ઘટ્યું છે। અત્યારની સ્થિતિએ જોઈએ તો જિલ્લાનું જે એવરેજ રેઇનફોલ છે એ અત્યારે આજની સવારની સ્થિતિએ 382.25 mm જેટલો એવરેજ રેઇનફોલ નોંધાયો છે આખી સિઝનનો। આજની સ્થિતિ જોઈએ તો સવારે 6 વાગ્યાથી જે ડેટા જોઈએ તો અત્યારે સમગ્ર જિલ્લામાં 4.5 mm જેટલો એવરેજ રેઇનફોલ નોંધાયો છે, જેમાં સૌથી વધારે જોઈએ તો કામરેજ અને ચોરાસી, પલસાણા અને મહુવા તાલુકા અને ઓલપાડ તાલુકામાં રેઇનફોલ નોંધાયો છે। છેલ્લા 2 દિવસથી મેં જેમ કીધું એમ વરસાદની ગતિ થોડીક ધીમી પડી છે, પરંતુ હજુ પણ અમારું જે તંત્ર છે એ રેડ એલર્ટ ઉપર છે અને દર 3 કલાકે અમને ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે IMD તરફથી જે પણ ઇન્ફોર્મેશન આવે છે એના આધારે એની તૈયારી અમારી ચાલતી હોય છે। સમગ્ર જિલ્લામાં તમામ મામલતદાર રૂમ જે છે કંટ્રોલ રૂમ કાર્યરત છે। સાથે સાથે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું માહિતી આપણને આવે તો આપણી જે નીચેની ટીમ્સ છે, જેમાં ખાસ કરીને ફાયરની ટીમ એ ત્યાં જતી હોય છે। અત્યારે કોઈ એવી મોટી કોઈ ગંભીર કોઈ જે છે એ પ્રકારની કોઈ માહિતી અત્યારે મળેલી નથી કે એવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ નથી। સાથે સાથે જળાશયની સ્થિતિ જોઈએ તો ઉકાઈ ડેમમાં પણ આપણું 321 ફીટનું જે FRL છે એની સામે અત્યારે હાલ 309-10 ફીટની આસપાસ અત્યારે સપાટી છે। અત્યારે આઉટફ્લોમાં કોઈ મેજર અત્યારે આઉટફ્લો નથી। ઇનફ્લો ધીરે ધીરે જે વધી રહ્યો છે અને જ્યારે એની પણ સાથે આપણા જે સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે એ સતત આપણા સંપર્કમાં હોય છે, એટલે અત્યારે હાલ કોઈ એવી ગંભીર પરિસ્થિતિ અત્યારે સુરત જિલ્લામાં નથી। ફરીથી હું તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની કોઈ પણ સમસ્યા સર્જાય તો તમે જિલ્લાના કંટ્રોલ રૂમ 1077 નો સંપર્ક કરી શકો છો। જય ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।